તો ગુડ મોર્નિંગ, જય માં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર મિત્રો આજે આપણા બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે 9:30 વાગે. અને મિત્રો બ્લોગ વિડીયોની શરૂઆત થાય છે આપણી MK મિલમાંથી. અને મિત્રો આપણે આવ્યા છે કુવાડવાથી વાંકાનેર રોડ ઉપર ખર ભરવા માટે ને આપણે ખર ભરીએ છે સોલાપુરનો. આજે ખેરે મિત્રો આપણે હૈદરાબાદ નથી જતા, આજે ખેરે આપણે જઈએ છે સોલાપુર. તો મિત્રો અહીંથી આપણે ખર ભરવાનો છે. આ MK કારખાનું છે મિત્રો, ને અહીંથી અંદરથી આપણી ગાડી ભરાશે હમણાં ખરની. અને ખરમાં તો મિત્રો હાઈટ એવી આવે કીપાહિયા જેવડી ઉડે તો જ આ મિત્રો. તો આપણે એ ભરવાનું હોય. કાલના દિવસમાં આપણે ખાલી કરીને આવી ગયા હતા મિત્રો, અને અહીંયા રાતે પૂગી આવ્યા હતા. અને હવે સવારમાં ભરવાની છે મિત્રો. 9:30 વાગ્યા છે, હમણાં 10-10:30 વાગે લગાડીએ તો 2-3 કલાકમાં અહીંથી આપણી ગાડી ભરાઈ જાય. સામેથી ભરવાની છે. તો હાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો અત્યારે છે ને હજી તો આપણી ગાડી લોડિંગ થવાનું નથી ચાલુ થયું મિત્રો. હમણાં મજૂર આવશે પછી આપણી ગાડી લોડિંગ થવાનું ચાલુ કરશે. અને મિત્રો અહીંયા માંડવી ખાલી પણ થાય અને ભરાય છે મિત્રો. ભરાય ઓલી કોરાથી ખાલી આ બાજુ થાય છે મિત્રો. અહીંયા હમણાં માંડવીની ગાડી ખાલી કરવાના છે. એટલે આપણે ગાડી ના પડી ગઈ તો ના નળે એમ હતી, એટલે આપણે અહીંયા સાઈડમાં લઈ લીધી. અહીંયા મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી. ને હમણાં મિત્રો અડધી કલાકમાં લેબર આવે તો પછી આપણી ગાડી ભરવાનું સ્ટાર્ટ કરે. આપણી ગાડી ભરતા 3-4 કલાક જેવું માન થશે મિત્રો, કેમ કે આ હાઈડે વાળો માલ હોય એટલે ફટાફટી ભરાઈ જાય. અહીંયા લગાડી છે. હવે આપણે ક્યાંથી લોડિંગ કરવાની હોય તો આપણે આ શટરમાંથી ક્યાંયથી નથી ખબર. હવે મજૂર આવે ને ક્યાંય પછી આપણે લોડિંગ કરવા લગાડીએ. તો હાલો મિત્રો કન્ટિન્યુ. વાગી ગયા છે અત્યારે બપોરના 11 ને આપણી ગાડી ભરાવાનું કામ ચાલુ થઈ ગયું હોય. અને મિત્રો ધીરે ધીરે ભરાવાનું ચાલુ હોય. અને જો ભાઈ આવો ખર હોય મિત્રો, તાજો તાજો ગરમા ગરમ બને છે ને અહીંયા મિલમાં, એ ખર નાખે છે આપણી ગાડીમાં. જોઈ લો. તો હાલો મિત્રો હવે આપણે ગાડીને ઉપર જાય ને હું તમને બતાડું કે કેટલી ગાઈડ આવે છે ને હું ભાઈ કન્ટિન્યુ. તો વાગી ગયા છે બપોરના 11 અને આપણી ગાડીમાં ખર ભરાવાનું કામ ચાલુ થઈ ગયું છે. મજૂરજી માંડવી ભરવા ગયા હતા, એ આવી ગયા છે ને ખર ભરે છે મિત્રો હવે. અને પહેલી થપ્પી લાગી ગઈ છે આપણી ગાડીમાં. અને એટલી હાઈડ આવે છે મિત્રો. આ કીપાહિયા કરતા તો જે ગાય ઓછી છે, બાકી કીપાહિયામાં તો મિત્રો 100 સોડે મેળવી હતી હાઈડમાં. તો મિત્રો આમાં 35 ટન વજન આવી જાય. કીપાહિયામાં તો આપણે 28 ટન આસપાસ આવ્યો હતો. બીજી થપ્પી લાગે છે, પહેલી થપ્પી લાગી ગઈ છે. તો આપણે પસવાડે જઈએ મિત્રો, જોઈએ જરાક. અહીંથી મિત્રો તાજો તાજો માલ બને છે, એ સીધો નાખે છે ગાડીમાં. આ હે મિત્રો ખર, જોઈ લો. ચાલો મિત્રો આપણે જરાક ઉપર જઈને જોઈએ કેટલી હાઈટ આવે ને હું કન્ટિન્યુ. આપણે કેબિન ઉપર આવી ગયા છે ને કેબિન ઉપર 3 બોરીની હાઈટ આવે છે ને મિત્રો 2 થપ્પી લાગી ગઈ છે. હવે ત્રીજી થપ્પી લાગે છે અહીંયા ત્રીજી ચોથી બે ભેગી લાગે મિત્રો. આ ત્રીજી ને પછી પાસે ચોથી લાગે છે. એને સળવામાં કઈ કાંઈ ન રહીએ ને એટલે જોઈ લો. હવે આવી રીતના હાઈટ આવે ને મિત્રો. ઉપરથી વિડીયો આવે છે ભાઈ નેક્સ્ટ લેવલની ઉપર હો મિત્રો. ગાડી ભરવાનું ચાલુ જ છે. એમને એમ 4 થપ્પી જેવું આવ્યું હોય ને હાઈટ મિત્રો કેબિન ઉપર 3 બોરી આવે છે. જોઈ લ્યો. અહીંથી અહીંયા લગાડ હાઈટ આવે છે મિત્રો. અને હજી તો માલ બેહે છે મિત્રો, આમાં દબાવવાની મનાઈ છે.
દબાવો નથી પડે એમાં ભાઈ ના પાડ્યું હોય એ ભાઈ દબાવે છે માલ. હવે તો મિત્રો અડધી ગાડી રહી છે, 5 થપ્પી જેવું બાકી છે. 4 થપ્પી આવી છે ને 5મી આવે છે ને હજી 5 જેવું બાકી છે. ટોટલ 11 થપ્પી આવે છે મિત્રો. 3-4 જણા નીચેથી માલ આપે છે ને 1 જણો અહીંયા લે છે અને સામે માંડવી ભરાય છે મિત્રો. હાલો મિત્રો માલને 1 જણ આપણે દબાવી દઈએ. હું તો મસ્તી કરું મિત્રો, આપણે દબાવવાનો છે, હું દબાવું જ છું. જોઈ લે બેસી જાય મિત્રો નીચે, બીજું કંઈ નથી. બેસી તો ગયો, બેહાડ્યા જેવું તો કંઈ હે નહીં. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. અડધી ગાડી ભરાઈ ગઈ છે ને હવે આપણે ગોડાઉન બદલાવ્યો છે. પાસે ને પાસે આવ્યા છે મિત્રો. સામે કર્ણાટકની ગાડી આવી છે ને અહીંયા આપણો ગોડાઉન આપણે બદલાવ્યો છે. હવે મિત્રો ખાલી આપણે 4 જ થપ્પી જેવું છે, 4-5 થપ્પી જેવું બાકી. આ ગોડાઉનમાંથી બધો માલ ભરવાનો છે. અહીંયાથી મિત્રો ભરાય છે, ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે ભરાવાનું. અને અહીંયા મજૂર ઠાવકા છે મિત્રો, એટલે વાંધો નહીં આવે, હમણાં ભરાઈ જશે. અહીંયા બહુ મજૂર છે. તો હાલો મિત્રો હવે મળીએ આપણે સહેલી થપ્પી રહીએ ત્યારે કન્ટિન્યુ. ખાલી 2 થપ્પી રહી છે. બે થપ્પી આવી જાય એટલે રેડી, આપણી ગાડી ભરાઈ જાય. હવે મિત્રો 2-3 જેવું રહ્યું છે. તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ભરાઈ જાય પછી કન્ટિન્યુ. વાગી ગયા છે બપોરના 12 અને આપણી ગાડીમાં હવે ખાલી 2 થપ્પી રહી છે. 2 થપ્પી ભરાઈ જાય એટલે આપણી ગાડી ભરાઈ જાય મિત્રો. જોઈ લ્યો, ઉડે તો જ આવો મિત્રો. આમ બધે કોથરા જ ઉડે છે નીકળ્યા. હવે ખાલી 2 થપ્પી બાકી છે. આ હે મિત્રો ગોડાઉન. હજી બીજો ગોડાઉન બદલાવ્યો ઈ હા નીકળ્યો, ખડ જ ઉડે છે. તો હાલો મિત્રો ભરવાનું તો આપણી ગાડી ચાલુ જ છે. તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ભરાઈ જાય પછી. વાગી ગયા છે અત્યારે બપોરના 12:30 અને આપણી ગાડી ભરાઈ ગઈ છે ને હવે આપણે જઈએ છીએ મિત્રો કાંટે લઈને. ગાડી આવે છે પસવાડે ને હું જાઉં હાલીને મિત્રો. જોઈ લ્યો હાઈડ મિત્રો, ખાલી જો ઉડે તો જાઓ. ધીરે ધીરે બાપો લઈને આવે છે અને હું હાલીને જાઉં હું કાંટે. મેં કીધું કાંટે હું ઊભું, બાપા તમે આવો, મારે વિડીયો ઉતારવો છે. આગળ એક માંડવીની ગાડી ભરાઈ ગયેલ પડી છે ને આપણી ગાડી આવે છે. જોઈ લ્યો આ મિત્રો ધીરે ધીરે આંકવી પડે, કેમ કે આપણે નાળા બાળા કંઈ બાંધ્યા નથી હજી. નાળા કાલ પછી થઈ જાય પછી ભલે ને આંકીએ આપણે રોડ ઉપર સડીને. તો અત્યારે ધીરે ધીરે આંકવી પડે.
હાલો મિત્રો હવે આપણે હાલીને જઈએ, ફટાફટ કાંટો બાટો કરાવી લઈએ, મળીએ પછી. આપણે કાંટો બાટો કરાવી આવ્યા છે ને 35 ટનમાં થોડોક ઓછો આવ્યો છે મિત્રો, તો આપણે પાછા આવ્યા છે નખાવવા માટે. તો હવે 25 બોરી નાખીએ મિત્રો અહીંયા. ચલો ભાઈ ઉપર સડી ગયો, હવે ધીરે ધીરે ચાલુ કરીએ હમણાં મિત્રો. પાછા અહીંથી લઈને 25 બોરી હાવ ઉપર છે ને મિત્રો નાખી આવી છે. લાઇટ બાઇટ ન દેખાય, હાવ ઉપર નાખે એટલે. ગુડ આફ્ટરનૂન વાગી ગયા છે અત્યારે બપોર પછીના 3 એટલે મિત્રો મેં કીધું ગુડ આફ્ટરનૂન કહી દઉં. અને આપણે ગાડી ભરીને નાણાકાલપતિ કરીને નીકળી ગયા છે કુવાડવાથી, અને અત્યારે આપણે પહોંચી ગયા છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટે. તો મિત્રો સામે દેખાય છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ. હજી તો એમ તો સેટો છે અહીંથી, હમણાં ગેટ આવી છે મિત્રો ઇન્ટરનેશનલ એરપોર્ટનો, અને આપણે જઈ લ્યો ઉડે તો જ આવો મિત્રો. મિત્રો હવે આ હિલિયું સડી જાય ને એટલે ઇન્ટરનેશનલ એરપોર્ટનો ગેટ આવી જાય મિત્રો. કોઈને વિદેશ જવું હોય તો અહીંથી જવાય, આપણે તો જવું નથી, જવાનું થાય તો આપણે કઈ જવું જ નથી, આપણે અહીંથી રહેવું. જવાનું થાય તોય નથી જવું, જવાનું હોય તોય નથી જવું. આ ગાડી આવે મિત્રો ઇન્ટરનેશનલ એરપોર્ટેથી આવે છે. તો અહીંયા ગેટ આવે છે મિત્રો, હું તમને દેખાડું હમણાં. મિત્રો અહીંથી એના 2 કિલોમીટર જેવો થાય છે ઇન્ટરનેશનલ એરપોર્ટ. મિત્રો અહીંથી એના 2 કિલોમીટર જેવો થાય છે ઇન્ટરનેશનલ એરપોર્ટ ને. અહીંયા 4 વ્હીલું પડ્યા છે, કેમ કે પ્લેન આવે એટલે 4 વ્હીલું જાય મિત્રો બધાય. એવું કંઈ કહે, આપણે તો કંઈ ખબર નથી એટલી. હજી આપણે કોઈથી ગયા નથી મિત્રો, હજી કોઈ આપણે બહારથી આવ્યું નથી તો એને લેવા જઈએ. તો બહારથી આવે તો આપણે લઈ આવીએ મિત્રો. વાગી ગયા છે બપોર પછીના 5 ને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. ને હવે છે આપણે ચોટીલાની અંદર મિત્રો, હજી નરવાઈ કૃપા હોટલ છે મિત્રો, ત્યાં રણજીતભાઈને. અને મિત્રો અહીંયા છે ને આપણો ટાયરનો જોટો આવે છે ને સદામની દુકાન છે મિત્રો. આપણે ટાયરનું ગમે એ કામ હોય મિત્રો આ સદામની દુકાને જ કરાવીએ આપણે. અને મિત્રો આપણે ફુગામાં તો ને ખાલી વ્હીલ પ્લેટ લઈને ગયા હતા, કેમ કે આપણી પાસે ફુગાનું ટાયર હતું નહીં મિત્રો. અત્યારે આપણું પોરબંદરથી એક ટાયર આવે છે, તો એ 7 વાગે આવશે મિત્રો. મારે ખ્યાલથી હજી ઇકો આવે છે, પણ 7 વાગે આવે ત્યાં લગન મિત્રો આપણે અહીંને ગાડી રાખી દીધી છે મસ્તીની. અને હવે બેઠા છે, હવે 7 વાગે આપણું ટાયર આવે તો પછી આપણે સડાવીને નીકળીએ મિત્રો. બીજું તો કંઈ કામ છે નહીં. મસ્ત સનસેટ થયો છે, જોઈ લો ખાલી. અને અહીંયા અલાઈમેટનું છે મિત્રો, ને આ હોટલ છે કાંડલી કૃપા, સોરી નરવાઈ કૃપા મિત્રો. એક તો બોલવામાં આપણે એને થોડોક ફેરફાર થઈ જાય મિત્રો, આમથી આમ થઈ જાય ને આમથી આમ. તો હાલો મિત્રો હવે સીધા આપણે મળીએ, આપણું ટાયર આવી જાય પછી કન્ટિન્યુ. અને બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે કે તમે ગાડી ભરીને જાઓ છો એનું ભાડું શું છે. તો મિત્રો હું એક વિડીયોમાં કહેતો જ નથી આપણે ગાડી ભરીને જઈએ એનું ભાડું. તો મિત્રો બહુ બધાની કોમેન્ટ આવે છે, તો બહુ બધાની કોમેન્ટમાં જવાબ દેતા થાકી રહ્યા. એથી કરતાં મેં હવે નક્કી કર્યું કે મિત્રો આપણે એક વિડીયોમાં જ બોલતા જઈએ હવે શું ભાડું હોય ને શું હોય. તો મિત્રો અત્યારે છે ને આપણે સોલાપુરનો ખડ ભર્યો હોય 35 ટન, અને એનું ભાડું છે 3200 રૂપિયા મિત્રો, જોઈ લ્યો. અને મિત્રો હવે હું તમને કહેતો જાય હું ભાડું હોય ને કેટલા વધે. તો હાલો કન્ટિન્યુ. મિત્રો અત્યારે આપણે વિસલવાડી બાયપાસમાં છે, અને હવે હાકરીનો ઘાટ આવશે. હવે હાકરીના ઘાટની ઠીક જ તૈયારી છે મિત્રો. હમણાં સામે દેખાશે આપણે હાકરીનો ઘાટ. એટલું વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરી નાખજો, પછી જય શ્રી રામને કોમેન્ટ કરી નાખજો, અને પછી સબસ્ક્રાઇબ કરી નાખજો. હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી રામ અને બાય બાય.